તમારી અને મારી બંનેની ગરિમા જળવાય એટલે આપણે 10 થી 15 જે તમારા મુખ્ય માણસો છે હું તમારી વાત સાંભળી લઉં પછી હું બહાર આવીને તમને મળી જઈશ. આ બધા જે મૃતકો છે એના પરિવારમાં ક્યાંક ને ક્યાંક એની લાગણી દુભાણી છે. આ અતિ ગંભીર વિષય છે. આપણે અંદર બેસી વાત કરીએ. અંદર બેસી શું કામ વાત કરવી? જનતાની સામે કરો ને. તમને વાંધો શું છે? વાંધાની વાત નથી ભાઈ પણ આવી રીતે હું એમ કહું છું 15 જણ આવી છે કલેક્ટર સાહેબજી બહાર આવીને આવેદન કરી શકાય. આવી ને અમારે ખાલી બસ રજૂઆત કરવી છે. તો એક રજૂઆત મિનિટ આપણી પહેલા થોડી તમે વિનમ્રતા રાખો એટલે તંત્ર તરફથી વિનમ્રતા વિનમ્રતા બેઠા છીએ અમે હું કહ્યું છે તો બોલો બેન. થોડી શાંતિ તો રાખો. એક મિનિટ મારા સિવાય બીજી કોઈ વાત કરે છે? એટલે હું એ જ કહું છું પાછળવાળાનો અવાજ બંધ કરો તો બોલો. સાહેબશ્રી આવો. અમારી સાહેબશ્રી રજૂઆત એ છે કે 2 દિવસ પહેલા આ માંગરોળ નગરપાલિકામાં દુર્ઘટના બની છે જેમાં 2 નિર્દોષ મૃત્યુ પામ્યા છે. બેન એ નગરપાલિકાને ખબર હતી કે આ ઇમારત જર્જરિત હાલતમાં છે. 2 વખત નોટિસો આપી. નગરપાલિકાની જવાબદારી શું છે? અત્યારે અમને જાણવા મળ્યું છે ને સાહેબશ્રી આપણે દુઃખ સાથે કહેવું પડે છે કે તમારા અંડરમાં નથી આવતા. આપના પ્રાંત અધિકારી શ્રીએ એવું સ્ટેટમેન્ટ આપ્યું છે મીડિયાના માધ્યમથી કે આ તો જે બિલ્ડિંગ જેના માલિકો હતા એની જવાબદારી છે. ખરેખર નગરપાલિકાની જવાબદારી શું છે? આ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હતું તો કેમ એને ડિમોલેશન ન કરાવવામાં આવ્યું? આજ નગરપાલિકાએ ઘણી જગ્યાએ ડિમોલેશન કરી નાખ્યા છે કોઈને પૂછ્યા વગરના. તો ત્યાં પછી ચાલશે એની પહેલાય થયું છે. આ તો મહિના પછી કામ આવે. અત્યાર સુધી હું કર્યું છે ને સાહેબશ્રી અત્યારે હું જોઈને આવ્યો છું કે નગરપાલિકાની એક પોતાની પ્રાઇવેટ બિલ્ડિંગ અતિ બિસ્મારાનો છે એમાં 5 મહિના ત્યાં નોટિસો કર્યા છે ને એ ક્યાં છે? મેન બજારમાં 2 માળની બિલ્ડિંગ છે ને હું કીધું કે આ બિલ્ડિંગથી દૂર રહેવું. તો સાહેબશ્રી ત્યાં રસ્તો છે ત્યાં દૂર રહેવાનું વાત જ ક્યાં આવે? તો નગરપાલિકા શું કરી રહી છે? સાહેબશ્રી અમારો ચોખ્ખું વસ્તુ છે કે આ નગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે બનાવ બન્યો છે. નગરપાલિકાના ચીફ ઓફિસર પર ફરિયાદ દાખલ કરવામાં આવે આ અમારી માંગણીઓ છે. બીજું મૃતકોને સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવે અને મૃતકોના પરિવારને એક કોઈ પણ વ્યક્તિને સરકારી નોકરી આપવામાં આવે. અને સાહેબશ્રી અમે ખાલી આવેદનપત્ર નથી આપવાના. વિનંતીપૂર્વક કહીએ છીએ તમે આ અમારું આવેદનપત્ર નથી. ખાલી જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો સાહેબશ્રી અમારે નાટ છૂટીએ ગાંધીજીના માર્ગે આંદોલનમાં પણ ઉતરવું. અમે આશાન અપેક્ષા રાખીએ છીએ મૃતકના પરિવારમાંથી છે એની પણ વેદનાત્મક સામે આવો ફોન જે દિવસે ઘટના બની એ દિવસે ભાઈને ફરિયાદ લેવા એના છોકરાને બોલાવ્યા. એના છોકરાનો ઇન્તિકાલ થઈ ગયું, એના પાપાનો ઇન્તિકાલ થઈ ગયો. એ દિવસે જે સરકારી પોલીસ સ્ટેશનમાંથી ફરિયાદ લેવા આવ્યા એ લોકોએ એમ જણાવ્યું ભાઈને કે એ બેભાન હતો. એને કોઈ ખબર જ નથી પડતી કે કઈ હાલત છે. એ રડવામાં અને બેભાન હતો. એને એમ કહેવામાં આવ્યું કે તમે કેસ કરશો ને તો તમારી ફરિયાદ તમારા આગેવાન બધી આવીને સમાધાન કરાવીને બધી મસલો કરીને સમાધાન કરી નાખશે. તમારો કોઈ આગળ કંઈ કામ વધશે નહીં. ને ચીફ ઓફિસરને જુનાગઢથી બોલાવી ને એના પર ફરિયાદી નોંધાવી. ચીફ ઓફિસર તો આરોપી છે ને એના પર ફરિયાદી નોંધાવી. ફરિયાદ કરવા તૈયાર હતા. ચીફ ઓફિસરને તંત્ર બચાવે. આ પર આ વાત છે મેડમ હું સમજુ છું ગુજરાતી અહીં કોઈ આવ્યું ના એ ફરજમાં આવે ને. સરકારી હોસ્પિટલમાં આવ્યું કે ના ઘરે આવ્યું કોઈ જાતનું કોઈ નથી ચીફ ઓફિસર આવ્યા, મામલતદાર શ્રી કોઈ આવ્યા, મામલતદાર કચેરીમાંથી કોઈ આવ્યું, ડેપ્યુટી કલેક્ટર આવ્યા, કોઈ આવ્યું છે? આ તંત્રની બેસંવેદનશીલતાનો અનુભવ થાય છે. સાહેબશ્રી વિચાર તો કરો કે જેની ઉપર આરોપ છે નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપર બધાને ખબર છે કે નગરપાલિકાના ચીફ ઓફિસરને કારણે આ દુર્ઘટના ઘટી છે. એ ફરિયાદી તંત્રની ફરિયાદ સાહેબશ્રી આશાના અપેક્ષા રાખી તમને યોગ્ય ન્યાય અમને ન્યાય મળવું જોઈએ. કાર્યવાહી થાય. તંત્ર આવેલું છે એવું તો ના કહી શકું. મેં તાત્કાલિક આ વાત મારી ઓળખ પર અત્યારે ચાલતી હતી પણ ઘરે એટલે મારે એમને તો ના મોકલી ઘરે નથી આવ્યું. પણ સાંજ સુધી શું કાર્યવાહી કરવાની મારે તો કરવી પડે ને. સાહેબ સાંજ હોય કે બીજો દિવસ ત્રીજો દિવસ છે બે ના તમે છે. આવી ગયા ને લઈ લીધું આ તમારી રજૂઆત ઉપર સુધી પહોંચાડી દેશો અપેક્ષા એવી બરાબર ને? તમે એક આવો તો એ જ છે, તમે 100 આવો તો એક છે. એક વ્યક્તિ 100 અમને ન્યાય બરાબર જ મળવો છે અમારા માટે. સાહેબ તમે એટલું જો સમજી હોય લો. તો આ ઘટના જ ન બને. તંત્ર એટલું જો સંવેદનશીલ હોય બેન એટલું સંવેદનશીલ હોય તો એક આવે તો કામ થઈ ગયું હોત. આ બિલ્ડિંગ આ ઘટના જ ન તમે બને. જોશો ને હવે બસ આશા અપેક્ષા અમે એ જ રાખીએ કે તમે યોગ્ય ન્યાય આપો.